जय माताजी गाइस, स्वागत है हमारा ब्लॉगनी अंदर। गुड मॉर्निंग। तो जो अतारे हवानो नजारो કેટલો मस्त, ठंडू वातावरण एकदम। दाड़ो बाने हुआ पड़ी ने हमारे अनुजी आ दूध भरावा भैंसे भैंसे दोई ली थी। हवा एक बैठी है ने एक ऊभी। गडू अतार में सूटी गयो था कोटे थी हुआ आ कोट में थी वाकड़ो काढ़ी नाख्यो। હું આવી ને એટલે પેલી આયરી બેઠી હતી ને બોબડી ઊભી હતી તે બોબડીને તાબા જતી રહી એરી તાબા દે પહેલાં વળગવા જ દીધું પણ પછી ઊંઘવા માંડી ને એટલે ફરી ગઈ। જો ગાઈસ બે પાડીઓ અતારમાં થાય ને પછી શાંતિથી બેઠી है। बोबी बोबड़े लावा हाँ तार बदला खोन लावा। हमारा अनु आई जा दूध भरे। हाँ चलो फेट आवा बोबी वो तो आवज न फेट चमा डाफीरो मारे कोण खाऊ छे हजू पलड़ी ज नहीं। हाल में को थोड़ो सोड़ी आले मारे आ हाचू दीनाजी ने फोन आया तो इम कहता था कूड़ा बंधवा नहीं तो फोन करवो पड़शे। भैंस के ऊभी नती रही थी हवा दोवा बैठा इम कहता कुत्ती भैंस ना बड़ी सीखे 7 वागण बापड़ा 7 चो ह पेलो पोयलो लई जाओ तो कोनो अनारी नो कहता हशे कि अमे तो ठेठ दूध भरीने आया तो अमन कम बतावे ठंडी आवती दी मारी हेड ले फोन ले अमन तो ठंडी नहीं आवती था। तो गाइस पेली ताबा जाए ने ते इने वळगवा दीधुं पेला पण पेला ઊંઘવા માંડી ને એરીએ બોબડી એટલે પછી ફરી ગઈ। चेहरा ए चेहरा तनुजी ने पापड़ी खरीने सेट टूट्यो उठो हडो पेला पूड़ा बोथवाना हडो उठाजे। तो गाइस बने रहो हमारा वीडियो में। अनु ने हवा पूड़ा बोथवा जोई वो थोड़ा बतियाइए पूड़ा हजी अड़ता पड़ा हो बतवाना। तो આપણે કાલે તમાકુ છોડી તો હોત ના જો બધી અતાર ઊભી થઈ ગઈ કમ્પ્લીટ છોટી ગઈ જો થોડીક બાકી રહી ગઈ તે અત્યારે આજ છોડવી પડશે બી બાકીની બધી કમ્પ્લીટ છોટી ગઈ જો ઓલે ઓલે દેખાય હમણાં સૂર્ય પડે ને એટલે એવું દેખાય। आ बाजू ने खेती जुओ तमे आ बाजू ना एड़ा जो चार जो हजू कार आવું આવ્યું છે એનું આવું ચોખલિયા જેવું નહીં જ્યાં જ્યાં કટકામાં થોડું 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 વાયુ ગયું નહીં જેન જ્યાં કટકામાં કોઈને ચાર વાગ્યા કોઈને એરંડા વાગ્યા કોઈને ભેંસો બદલે બધું વાગ્યું થોડું થોડું। તો રોડ જ બહુ ખરાબ વાઈ રહી બધા એના ભાગે કોઈને ભાગ પડતા કટકા હોય ને બધા થોડા થોડા નહીં આ બાજુ એરંડા જોવો કહીશ અમુક અમુક એરંડા હારા અમુક વાળી જેન જણા બધા હવે થોડો થોડો સારો હોય। અમારા
મિત્રો આપણે દવાડા પહોંચી ગયા. આગળ માતાજી દર્શન કરવા જઈએ. હું તમને દર્શન કરાવું. બ્લોગમાં જોડાયેલા. તો ગઈશ જો અમે ફાઇનલી આવી ગયા હતા દર્શન કરવા. તો તમને પણ દર્શન કરાવું. તો જો હજી હનુમાન મંદિર છે અને આ સજોગણી મંદિર. તો ગાઈસ વિડીયોમાં બને રહેજો. તો આપણે દોવાનું ચાલુ કરી દીધું ભેંસ્યું. હા એક રેકવાન ચાલુ છે. અત્યારે ફેર ચડી છે. હવે એક પોસ્ટ દોરાઈ રહી આપણે. હવે પેલી બીજી દોવાની એને પાણી નહોતું લાવવાનું. એ તો અસર થોડી ઉપર આપણે તો ખાવા ગયા. તોય પણ એમ કે વચ્ચે ફાટે ના કે ઈકણ નહીં ઈકણ ભૂલી પડી. લાવું પાણી લેતો થોડું લાવવું હોય તો આ નેકમાં ડોલ જ ખંગાળીને લાવો ને થોડું. હવે હું તમને કહું, અત્યારે તમે દૂધ ભરાવજો ને એટલે ગોળ લેતા આવજો ને એટલે રનિંગમાં ભેંસ ચોખ્ખી થઈ રહે. બરાબર ડાયરેક્ટ હવ લાવજો. ન તો સારો અલગ સારો લાવજો થોડો. ભલે 5-10 રૂપિયા વધારે થાય પણ સારો લાવજો.
અરે શેરવાન તો મળતું નહીં મને આટલી દવા પાઈ તો મટી જ આપેલી નહીં એવું નહોતું ચો મળતું એના હાથે મટી ગયું ભાઈ તું ધવરાવે બહુ હવારે ધવરાવામાં તો શું છે કે જો આપણે ધવરાઈએ ના ને તો પછી પાડું શેરતું થઈ જાય ને તો તાકાત એને ઓછી થઈ જાય એના હાથે હાથે જ મરી જાય પાડું પછી ના ધવરાવે તો એટલે ધવરાવું તો પડે જ પહેલથી તાકાતવાળું હોય ને પાડું હમણાં દવા પેલી પડીને પાઈ દે પઈ દેવી એ ફેર પાછા પગ ખૂંદે ને પાવી તો પડશે જ ને. આખી સાફ થઈ જાય ને અંદરથી અને આ નખીને પેલો વખૂટી ગયો ખૂણામાંથી થોડો ગરમ ગરમ બધા હોય નીકળી જાય ભેંસે દોવું તો દુખાય ઓકળી અને ડાયરેક્ટ મોય બોય પીણે બધી એને પેલી સીલી બધો ઠાર ના પડે રાતના સારી કેવું બટકું ભરે છે જી બટકું ભરી હા એના દોધ કેવા છે ચોખા જ યાદ હતા અમારું ઓગળ્યા તમને બતાવું યા હજુ જ આ ખૂણામાંથી વખૂટી ગયું બટકા જબ્બર ભરે હા આ પગઈમાં તો ખૂંદી નાખ્યો તો કાલ દવા પાતે એટલે તમારે નખ રહી ગયો નખ આખો નીકળી જત હવે તનું નહીં દાબાજી હેટ એનો ખરહાળો રહે ને રે આમ દાંતેડી ગયો હશે વાતરી ફટોફટ તમે લો હું આ પેલું બેસી જાઉં ખડો તો આપણે હવે ભેંસો દોરાઈ રહીએ હવે એને ચારનું અત્યારે નાખવાનું છે તો નાખીએ ગડિયા બેસી જાઓ હવે હેઠો હડો બધું કોણ મેળવાનું છે ઓ ખોણ પછી મેલી જાય એ મેલ દે લે એરી હડો ઓય વિડિયો ના લેવાય મેલ દે તાણ કામ કરો હવે આમ હોય તો લેપેલું છે શું કરશે ઓય ભલે જે બાર ની બાર કોઈ મેલો કોના લાગી હવે મેં કેવું કરી મેલ્યું છે કાવળી હોય તો હવે મેં આનું પેલી જ્યાં મયથી તપેલી કાઢતા આવજો પેલું કોરામાં પગ મેલી તો જો ગાઈસ આપણે હવે વિડીયોનો એન્ડ આપીએ છીએ તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સપોર્ટ કરજો જય માતાજી.